ભાઈ વેરી ગુડ મોર્નિંગ સવારની જો ચિરાગ મસ્તી જોજે ભાઈ તું ચિરાગ મસ્તીના મૂળમાં છે ને હું અહીંયા હફળલો છું મસ્ત કુંભો ટોળકો છે એમ અહીંયા આકરો ટોળકો પડે નહીં આવતો ને ચાલ ચાલો બહુ સ્લીપ મારતી હતી હે નમસ્તે મિત્રો તો આજે આપણે આવ્યા છીએ કાસલ હિલ પર હડર્સફિલ્ડમાં વિક્ટોરિયા ટાવર પાસે આ વિક્ટોરિયા ટાવરની આજુબાજુનો સરાઉન્ડિંગનો છે આ સ્નોફોલ પછીનો તો આપણે કાસલ હિલ પહેલાં અહીંયા ટર્ન પર છે ગાડી હું અહીંયા પાર્ક કરવાનો છું કારણ કે અહીંયાથી આ રોડ છે તો અહીંયા પાર્ક કરીને પછી આ વિક્ટોરિયા ટાવર છે ત્યાં જવાના આપણે આ સીડી ચડીને વિક્ટોરિયા ટાવર સુધી જઈશું આ સ્નોફોલ થયા પછીનું છે બધા પાન ખરી ગયા છે ઝાડ પરથી તમે જુઓ આ હડર્સફિલ્ડ ટાઉનનો નજારો કેટલો સુંદર રમણીય છે આ સીડી ચડીને આપણે ઉપર જવાના ગાડી મેં નીચે જ પાર્ક કરી દીધી આ ડ્રોન શોટથી તમને ખબર પડશે કે આપણે એક્ઝેક્ટલી કયા લોકેશન પર ને કઈ સરાઉન્ડિંગમાં છે અત્યારે વિક્ટોરિયા ટાવરની આજુબાજુ કેવું છે એક તમને સિનેમેટિક શોટમાં જો ભાઈ સ્નોફોલ પછી આ હિસાબનો એ છે નજારો ટાઉનનો આપણે ઉપર બરફ હજુ પીગળો નથી આ વિક્ટોરિયા ટાવર પર આપણે છે હમણાં વિક્ટોરિયા ટાવર પણ બંધ છે હમણાં એટલે ઉપર જવા હશે નહીં અમુક લોકો આવેલા છે પોતાના પેટ્સ લઈને જો ભાઈ હું વિક્ટોરિયા ટાવર પાસેથી આપણે એમલી મોવાનો જે ટીવી ટાવર જે છે બ્રોડકાસ્ટનું એ ટાવર પર હું ઝૂમ કરું છું એ પણ હડર્સફિલ્ડ કર્ક બટનમાં આવે આવ્યા એમલી મૂવરમાં જુઓ ને ભાઈ આ એમલી મૂવરનો ટાવર જે છે તે યુકેનું સૌથી ઊંચું મેન મેડ કન્સ્ટ્રક્શન છે એરવા એટલે બીજી બધી ઇમારત કરતાં યુકેમાં સૌથી ઊંચી છે આ વિક્ટોરિયા ટાવર પરનો સ્ટોન છે એ તડકો છે મસ્ત ભાઈ હડર્સફિલ્ડના વિક્ટોરિયા ટાવર પાસેથી સરાઉન્ડિંગ આવું જોવા મળે છે એવા બધી આજુબાજુ હિલ આપણે જાણે એક હિલ સ્ટેશનમાં શિમલામાં રહેતા હોય ને એ હિસાબનું જોવા મળે છે પવન સખત ફૂંકાય છે ઠંડો માં ટેરવા બી ઠંડા થઈ ગયેલા છે બરાબર અમુક લોકો ગાડી લઈને આવેલા છે આપણે બી ગાડી લઈ આવતું તો ચાલતે પણ રિસ્ક લેવું નહીં તો ચાલ લઈ આવીએ આ હિસાબના દ્રશ્યો બહુ ઓછા જોવા મળે તડકો છે રજા બી હતી અને દૂર સુધી દેખાય જો તમને દૂર સુધી હિલ્સ બધી દેખાય ને એની ઉપર બરફથી છવાયેલી બધી હિલ્સ છે અહીંયા આગળ દેખાય છે બધું નીચે એ ટાઉન છે અને ટાઉનમાંથી આ કાસલ હિલ એક લેન્ડમાર્ક તે જોવા મળે આપણને નીચેથી આખું ટાઉન છે નીચે વસેલું ચલો ભાઈ કાસલ હિલ પર સફેદ બરફની ચાદર છવાયેલી છે જો ભાઈ વિડીયો ગમે તો લાઈક કરો અને ચેનલ આજે જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જજો કાસલ હિલ પર બહુ મસ્ત છે અત્યારે લોકેશન બી મસ્ત છે વાતાવરણ બી સારું છે પણ ઠંડી એટલી છે આ જો બરફ છે એકલો મારે તો ટેરો થીજી ગયા આ બધા એટલે નાહી ચાલ્યો મેં નીચે ગાડી નીચે પાર્ક કરીને આવ્યા હતા આખી સફેદ ચાદર છે દૂર સુધી ગ્લવ લાવતે ને તો ચાલતે પણ હવે નીકળી ગયા પાછા
મસ્ત ડ્રોન શોટ તો આવેલા છે. હું ડ્રોન શોટ આપણા વ્યુઅર્સને મૂકી દેવા અહીંયા જોઈ ચાલો પડે. હા એટલે તો મેં પકડ્યું છે. બહુ સ્લીપરી છે. એટલું સ્લીપ કરે છે ને એક વાર બહુ ડેન્જરસ છે. ઘાસ પર મૂકા ને પગ તો ચાલે. હા ઘાસ પર વાંધો નહીં આવે. રાઈટ નીચે પહોંચો. ચાલો આપણે હવે અહીંયા પકડતા પકડતા નીકળી ગયા. ચાલો ગાડી તો મેં નીચે પાર્ક કરીને આવ્યો તો મારે રિસ્ક લેવું નહીં હતું કારણ કે જે એની જે રસ્તો છે ને તે બહુ સ્લીપરી છે. આ બધું શું છે ને થેપાઈને સ્લીપરી એટલે ગાડી સ્લીપ મારે ને એકદમ સ્ટીપ ચડાય છે એટલે મેં ગાડી જાગ નીચે એ કરેલી હતી પાર્ક કરીને આવ્યો. નીચે ફાર્મવાળાએ ઘોડા પાડેલા છે. આવી ગયા આપણે અહીંયા નીચે. આ રોડ આવી ગયો અને આગળ આપણી ગાડી પાર્ક કરેલી છે. માથું કાનનો બચાવ તો થઈ ગયો પણ હાથનો બચાવ નહીં થયો. લાલ થઈ ગયા ભાઈ મારા હાથ તો. ગાડીમાં ગઈને સૌથી પહેલાં હીટર ચાલુ કરું. ત્યાં પાર્ક કરે છે ગાડી. સૌથી પહેલાં હીટર ચાલુ કરું એટલે ઠંડી ભગાવું. ત્યાં પાછળ એમડી મોરનો ટાવર દેખાય.
હીટર ચાલુ રાખીને ટેરવા ગરમ કરી રહ્યા ત્યારે જરાક આ એ થયા તો હું ચાલો બીજી દુકાન પર જઈએ જ્યાં હડસફીલની જૂની દુકાન છે. આ ફૂલ હાઈ પર હીટર મૂકીને આ ટેરવા જરાક ગરમ કર્યા. ડિગ્રી ટેમ્પરેચર છે પણ લાગતું છે કે માઇનસ કાં છે 2 છે જો ને ભાઈ આમાં બસ 12 5 બતાવે આજે ને 2 ડિગ્રી લાગે. જો મિત્રો એની આજુબાજુ જે ફાર્મ છે ને તો ફાર્મમાં એ લોકો ઘોડા પડેલા છે તે ઘોડાના ફાર્મ. અરગોસ में क्यों क्या ना साला पूरा मुली रही જે ભાઈ બ્લેક ફ્રાઈડે આવતો હજુ ચાલો સાહસ કરીને ગાડી ઉપર લઈ જાય. જો ભાઈ કાસલ પર આવી ગયા. હા ગાડીમાં કોઈ નહીં. જો ભાઈ આ નજારા છે કંઈ આવા આપણા હડસફીલના ને હું કાં ઉભો રહેલો છું આસનો ઉપર. ચાલો અમે તો સ્નોમાં ચાલી રહેલા છે. હું ને ચિરાગ તો આ બધે સફેદ ચાલે જ છે. એ પેલો એમડી મોનો ટાવર ને આપણો કાસલ હિલ. જો ભાઈ આની માહિતી ગ્રીટિંગ કરેલું છે થોડું ઘણું. બંધ છે નથી કાંઈ લાઈટ લગતી તો નથી. આવ્યો હોય ને આવી ગયો. ચાલ તો પોઈન્ટ મારા જ પર મેરે ગયો હે ઇંગ્લિશમાં પોઈન્ટ મારા જ પર. કાસરીના મસ્ત ફૂટેજ આવેલા છે અને અત્યારે વાતાવરણ બી સારું હતું એટલે આપણે ફાવી ગયા. નહીં તો આજે નહીં મજા આવતા. પછી ની ઠંડી ના લે સન હતો ને થોડું સની હતું એટલે વેધર સની હોય ને ત્યારે. અને આજે એમ કે આપણને ટાઈમ હો મળી ગયો. 2 દાડા શનિ નથી શનિવાર સુધી રવિવાર સુધી આપણે ટ્રેકિંગ ગોઠવી કરે રવિવારે. શું કહીએ કાલે આપણે શનિવારે કશે ટ્રેકિંગ ગિયર ને બધું લઈ આવીએ. જેકેટ તો મેન છે જ મારી પાસે. ખાલી શૂઝ જ મારે જોઈએ બાકી ગ્લવ હો હે. એ દિવસે સવારમાં થર્મલ કાલે સવારમાં તો બરફ બતાવે જ છે.